આદરણીય સંતો અને વાલા સત્સંગી બંધુઓ, આજે ઘણા વર્ષો પહેલાંનો મને એક પ્રસંગ યાદ આવી જાય છે. મારી ઉંમર બહુ નાની હતી અને બનતા સુધી એ નારાયણપુર ગામનો પ્રસંગ હતો. બહુ મને યાદ નથી. કચ્છના હરિભક્તો પૂજ્ય બાપુજીને આમંત્રણ આપવા અમદાવાદ આવેલા. એ વખતે પૂજ્ય બાપુજીની તબિયત નાદુરસ્ત હતી, શરીરે તાવ હતો અને પોતે આવી શકે એમ નહોતા. પણ હરિભક્તોનો એટલો બધો પ્રેમ હતો. હું ત્યાં બેઠો હતો બાજુ બાપુજીની બાજુમાં. બાપુજીએ ના પાડીને તો હરિભક્તો રડવા માંડ્યા અને એમને રડતા જોઈને મને પણ રડવું આવેલું. અને તે વખતે બાપુજીએ ના પાડી છતાં મેં બાપુજીને આગ્રહ કર્યો કે આપને પધારવું જ પડશે. અને બાપુજીએ મારી આ માની અને પોતે પધાર્યા. આ પ્રસંગ મને યાદ છે. તો કચ્છનો તો આવો પ્રેમ છે હરિભક્તોનો, સંતોનો, હરિભક્તોનો. અહીં આવતા એક આત્મીયતા, આત્મબુદ્ધિની અનુભૂતિ થાય છે. વળી જ્યારે માંડવી મંદિરની વાત કરીએ ત્યારે એક પ્રસંગ મને યાદ આવે છે. આપણે કોઈ પણ ઉત્સવ માટે ફંડ ફાળો કરીએ, ઘણી જગ્યાએ થતો હોય છે ફંડ ફાળો, પણ મુરલી મનોહર સ્વામીએ એક અલૌકિક રીતથી ફંડ ફાળો અહીંયા કરેલો આ જગ્યા નજીકમાં. અને તે વખતે હું હાજર હતો. એ પ્રસંગ પણ મને યાદ છે. સ્વામી ખુરશી નાખીને બેઠા અને એક એક હરિભક્તના નામ દઈને સ્વામીએ કહ્યું કે મંજીભાઈ તમારે આટલા, કાનજીભાઈ તમારે આટલા, શ્યામજીભાઈ તમારે આટલા, ધનજીભાઈ તમારે આટલા. હરિભક્તોને કહેવા ન દીધું, સ્વામી પોતે જ કહી દીધું. અને સ્વામીએ જે કીધું હરિભક્તોએ માની રાખ્યું. અને એવા પણ દ્રષ્ટાંત જોયો તમે, કોઈ હરિભક્ત પોતાની કેપેસિટીથી વધારે આપતા હોય ને તો સ્વામી કહી દેતા કે ના, તારે આટલા જ આપવાના, ઓછા આપવાના, વધારે નથી આપવાના. આ એક અલૌકિક શક્તિ આપણા મોરલી સ્વામી હોતી ને આ એક ફંડ કરવાની અલૌકિક રીત મેં જોઈએ અહીંયા માંડવીમાં. આપણે સૌ અહીં ભેગા થયા છીએ. આ સંપ્રદાયમાં જો આગળ વધવું હોય ને તો બે ખ યાદ રાખવા જોઈએ. એક તો ખપ અને બીજો ખટકો. ખપ એટલે ગરજ. સંપ્રદાયમાં ગરજુ થવું પડે. કેવા ગરજુ? એ આપણા નંદ સંતોએ વાર્તામાં લખ્યું છે કે જેમ દુષ્કાળ હોય અને સદાવ્રત ચાલતું હોય અને જે ગરીબ લોકો હોય એ સદાવ્રત લેવા માટે ભેગા થયા હોય, એમાં જે વ્યવસ્થાપક હોય સદાવ્રતનો ઘણીવાર કંટાળી ગયા હોય, એને ધક્કા મારે, અપમાન કરે, પણ એ અન્ન લીધા વગર જાય નહીં, કારણ કે એને ગરજ છે. એમ સત્સંગમાં જો આગળ વધવું હોય તો ગરજુ થવું પડે, ખપ રાખવો પડે. આપણું માન થાય, અપમાન થાય, સ્વાગત થાય, પણ સત્સંગ ક્યારેય છોડાય નહીં. નારાયણ દેવ ક્યારેય છોડાય નહીં. આ ધ્યાન રાખવું પડે. મેં એવા પણ દાખલા જોયા છે. અહીંનું નથી વાત કરતો, પણ મંદિરની કમિટીમાં ટ્રસ્ટી હોય, મેમ્બર હોય, જ્યાં સુધી ટ્રસ્ટી હોય ને ત્યાં સુધી રોજ તિલક ચાંદલો કરીને સવારે ટાઈમસર આવી જાય મંદિરમાં. પણ જો કમિટી બદલાઈ જાય ને તો પછી મંદિર આવતા બંધ થઈ જાય. આવા પણ સત્સંગી હોય છે. માટે સત્સંગમાં ખપ રાખવો પડે, બહુ જરૂરી છે. સત્સંગમાં ગરજુ થવું પડે. સંતોની અહીં મહારાજ આકરી પરીક્ષા કરતા હતા. નંદ સંતોની પ્રકરણ ફેરવતા હતા, પણ બ્રહ્માનંદ સ્વામીએ ત્યાં સુધી કહી દીધું કે મહારાજ, તમારા સિવાય કોઈ ભગવાન દેખાતો નથી એટલે તમારી સાથે રહ્યા છે. એટલે ખપથી બધા જોડાયેલા હતા. અને બીજી વસ્તુ ખટકો રાખવો પડે. ખટકો શેનો? મહારાજની નાની મોટી આજ્ઞાઓ પાળવાનો ખટકો રાખવો પડે.
મહારાજે કીધું હોય એથી અધિક પણ ન વર્તું અને એથી ઓછું પણ ન વર્તું. તો આ વસ્તુ બે રાખે ને ખપ ને ખટકો તો સત્સંગમાં હંમેશા આગળ વધતા જાય. આજે હનુમાન જયંતીનો પવિત્ર દિવસ છે. આપણે અમારા ગુરુદેવ હનુમાનજી છે. હનુમાનજીને આપણે પ્રાર્થના કરીએ કે જેવી પતિવ્રતાની ભક્તિ તમારામાં છે એવી જ પતિવ્રતાની ભક્તિ અમારા પણ દ્રઢ થાય એવી આપણે હનુમાનજી મહારાજને આજે પ્રાર્થના કરવાની છે. અને આપ સૌને મળીને ખૂબ આનંદ થયો. કચ્છમાં આવતા તેમ એમ લાગે છે કે આપણા કુટુંબમાં ઘરે આવીએ છીએ એવી ભાવના થાય છે, એવી આત્મીયતા થાય છે, એવો પ્રેમ છે. તો આપ સૌને મળીને ખૂબ આનંદ થયો. અને આપણો કચ્છનો સત્સંગ ભુજના સંતોની દોરવણી નીચે, એમના માર્ગદર્શન નીચે ખૂબ આગળ વધતો રહે અને નારાયણ દેવનો ખપ આપણને સૌને અંતરમાં દ્રઢ થાય એટલું કહી વિરમું છું.